કેમ છો? હર હર મહાદેવ, જય માતાજી મિત્રો. આપણે લોકો જો કામ ઉપર આવી ગયા છે અને આપણા પાર્ટનર ચાવી લેવા ગયા છે. ચાવી લઈને આવે એટલે ખોલીને પછી કામ ચાલુ કરીએ. અને જો કે 3 દિવસની રજા ગઈ ને એટલે હું આમ રજામાં બ્લોગ બનાવો તો ભીમ 11 એની ઉપર પણ એવું થયું ને જો કે હું એક પર્સનલ કામમાં મારી રીતને એટલો હલવાઈ ગયો છું. હું જ ખુદ એટલો હલવાનો છું. કોઈ આમાં કાંઈ છે નહીં, પણ જે હોય એક્સપેક્ટ થઈ જશે. મહાદેવ કરશે સોલ્યુશન થઈ જશે. ફેમિલી જો આપણે કામ ચાલુ કરતું હતું વ્યવસ્થિત ને કામ તો ચાલુ કર્યું હતું, પણ અહીંયા ખબર પડી છે એકલા પ્રોગ્રામ કર્યો એટલે અમને સેટમાં જઈ પણ જાણી કેમ એકલા પ્રોગ્રામ કર્યો. કેમ કરી લીધો તમે? શેઠે એકલા પ્રોગ્રામ કરી લીધો પાછા આપને એમ કે સમય નહોતા. બોલો હા એક જ હતો, બે મણાઈ નહોતા. ઓ તો અમારે કાંઈ ન કહેવાય. અટાણે આવું હે ભાઈ, શેઠે એકલા પ્રોગ્રામ કરી લીધો ખબર પડી જાય સમય નહોતા એમ કે અમને કેમ ખબર પડી? અહીંયા આડું પડ્યું છે, આડું પડ્યું છે, આદુ પડ્યું છે. ઉપર આદુ પડ્યું એટલે અમને ખબર પડી. અમને કાંઈ ખબર ન પડે. જો ફેમિલી હવે નક્કી થઈ ગયું છે આપણો પ્રોગ્રામ કરવાનો છે. આ તો એ શેઠના ભાઈઓને કર્યો તો પ્રોગ્રામ એવી રીતના કહે છે આપને. હવે થોડાક સમયમાં આપણે હંધાઈ કરી. અમને પેલા એમ થઈ ગયું, અમને એકલા મેં પ્રોગ્રામ કરી લીધા પેલા પણ અમને કહ્યું મેં બ્લોગ ઉતાર્યો તો મિક્સ ડાળ ને એવું કર્યું અચાનક જ મને હવે કંઈક કરશું નવીન તો કંઈક ઉતારશું. આવું તો ડેલી બ્લોગ આવશે, લગભગ ડેલી બ્લોગ ટ્રાય કરીશું. લગભગ 1 દિવસ 2 દિવસના ભેગા આવશે બ્લોગ એવી રીતના કરીશ. અને જો બધા બહાર છે ને રોડ બને એનું કામ ચાલુ છે, મજૂર કામ કરે છે. ફેમિલી આ સેટ છે ને એ આપણે જેમ ખાવામાં શોખીન છે. અહીંયા છે ને 2-3 જગ્યાએ છે ને સસ્તું મળે છે એનું કહે છે. એક જગ્યાએ 100 રૂપિયામાં ઉપર મંચુરિયન અનલિમિટેડ મળે, એક જગ્યાએ ઢોસા મળે. એટલે અમને બેને કહે છે તમે એકવાર ટ્રાય કરી જો. અમે કીધું આજે રવિવાર સાઈડ ન જવાય. શેઠે આપણી જેમ બહુ શોખીન છે. શું કે શેઠ? હા શેઠ શું કેવું હે? દાંત કાઢે આમ જો, સમજો કેવા ચાલાક માણસ હે આમ તો જો. અટાણ જો કે દુનિયામાં બધા ચાલાક જ થઈ ગયા હે, કોઈ સારા હોય. ફેમિલી દીપકભાઈ ગયા ફરવા ગયા છે અને આપણા પાર્ટનર છે ને એમ કહે છે આ બધા શેઠને નહીં કે છે ને દિવ્ય સાટું ગિફ્ટ લઈ આવવાના છે. તો આ ભાઈ અંદરનું કેવું એવું છે કે એવું લઈ આવવાના છે ને કે વાત પૂછું એવું લઈ આવવાના છે. એવી મારી મજાક કરીને ઉતારે છે ને આ બધા ભેગા થઈને આમ જોઈ લ્યો એવા મનમાં ખુશ થાય છે ને આ બધા. એટલે મેં કહ્યું ભાઈ શેઠ છે લઈ આવે ભાઈ, એક હાટું લઈ આવે એક હાટું નહીં લઈ આવે. મેં કીધું કામ પતી ગયું છે ને અરાઉન્ડ 1.5-2 જેવું થઈ ગયું છે. 2 માં 10 ઓછી છે. અને જો કામ કરતા નવરા થઈ ગયા બહુ મારી દીધો ને હવે બંધ કરીને ઘરે જાય જમી અને ઘરે જાય બ્લોગ પછી ઘરે જઈને કન્ટિન્યુ કરવું. સાંજે ડાયરેક્ટ કન્ટિન્યુ કરી અને કેવું લાગે લાઈક શેર કરી દેજો. આમ જોઈ તો ઠીક વાતાવરણ આવો તડકાના આપણે ફેમિલી જો આપણે ઘરે આવ્યું તો આ લોકો કંઈક પેટી બનાવે ભાઈ. કેની પેટી બનાવો તમે? આ બધા જો આ બપોરના 2:30 વાગ્યાના આવા તડકાના મંડાણા છે આ બધા. અને આ એક ભાઈ પાસે ડ્રોન છે ને ડ્રોન રિપેર કરાવી આવીને પછી આપણે છે ને બ્લોગ એમાં ડ્રોન શોટ લેવાનો છે. આપણે ઘરે આવી ગયા છો, થોડો ભાગ લઈ લીધો છે. ઘરે જઈને જમી લે 2 વાગી ગયા. આ બધા ઓડિયન્સ છે આ બધી. કબૂતરની પેટી બનાવતા હતા ને હવે પાછા આવી ગયા ક્રિકેટ રમવા માંડ્યા છે. ક્રિકેટ રમવા માંડ્યા જોઈ લે પછી આમ બહાટી બોલાવે જાય છે બધા. દર્શન સાયકલની ચેન તૂટી ગઈ કાલે. પપ્પા છે ને સવાર રિપેર કરાવી આવ્યા હતા, પાછી તૂટી ગઈ. અમે જ રિપેર કરી. હું આમ રિપેર કરતો હતો ને મેં કાંઈ બ્લોગ નહોતો ઉતાર્યો. પહેલાં આમ ચાલુ કર્યું તે થોડુંક ઉતાર્યો હતો, પછી આમ થઈ ગઈ ને વ્યવસ્થિત એટલે પાછો ઉતાર્યો. 10 જવો સાયકલ ફેરવા માંડ્યો. એ હારો એવો આમ ગમે એવી વસ્તુ દઈને તોડી નાખ્યો પપ્પાની. ફેમિલી પાછી આવે જો નોખી કરી નાખી જેન બેનની એવો હે ને પાછી નોખી કરી નાખી છે ને પાછી હતી એમને સાયકલ કરી નાખી. ફેમિલી જો આ બે કામે લઈ આવ્યા તો વડાપાઉં લઈ આવ્યા છે. વડાપાઉંનો નાસ્તો કરે હાઈ કર્યું છે. 6 વાગ્યા સાંજ થાય નાસ્તો કર્યો વડાપાઉં. रहा नहीं जाता तड़प ही ऐसी है ना. વડાપાઉં તો તારમાં ખવાઈ ગયું પણ આમ જો તીખું એવું લાગ્યું ને મરચાના પટ્ટીના ભજીયા એવા તીખા હતા આમ ધુવાણા. બાય બાય ટાટા ગુડ બાય ગયા એ કાનમાં ની આમ જો બોર ખાઈ છે પપ્પા. મેં કણી ખાધે પણ આમ પાણી ભરવું પડ્યું એટલું તીખું લાગ્યું. એવા મરચા તીખા હતા. તમે એક બરકું તો ભરાઈ ગયું જોરમાં ખવાઈ ગયું. પછી એમ થઈ ગયું આ ભાઈને કઈ તીખું બીખું ન લાગે. આને આપને લાગે મને ને પપ્પાને બેન લાગે હા ઓલા ને તો એટકી ઉપડી ગઈ. એ તો ઊભો થઈ ગયો ખાતા આમ જો આને કઈ ન ઓલાને ઝટકી ઉપડી ગઈ હતી. મને આમ તમરા બની ગઈ. ખરે આપણે થોડુંક કામ હતું ને જો જૂના કારખાના આવવું પડ્યું એટલે જો કે કામ ખબર થઈ જાય પણ છે ને
થોડું કોલું થાય ને એના માટે મેં કીધું વટાણે જ જતા હોય. વટાણ વાગ્યા લગભગ 7:30 કે 7:45 વાગ્યા. વટાણ આવી હમણાં છે ને હાવ લાઈફ કઈ ને આમ કઈ ઠેકાણા જ નથી. આમ કઈ નવરાશી હાવ કામમાં આમ છે ને આગળ કઈ રસ્તો નથી દેખાતો ને કામ પાછળનું કઈ નથી સમજાતું શું કરવું. જો આપણે પ્રોસેસ અંતે ચાલુ કરી દીધું, કોમ્પ્યુટર ચાલુ કરી દીધું અને મશીન કામ એટલું બધું કઈ ખાસ નથી, અડધી કલાકનું જ છે. અને ઘણું આમાં હમણાં પછી જાય જુનાગઢ બાજુ મિત્રની કોઈ ભેગા થાય. જો કે આજે રવિવાર છે, લોક કાલ આવે પંદી આવી જાય અને આવું હાલે છે. કારણ કાંઈ જિંદગીમાં કાંઈ નથી સમજાતું. કારણ એવો અટવાઈ ગયા છે ને મહાદેવને કંઈક કાઢો જલ્દી બહાર. અને આમ જોઈએ ને દાંત કાઢતા કાઢતા જ નીકળી જશે, થઈ જશે. એવી રીતના જ મેં રાખ્યું છે. કોઈ દી મેં માઇન્ડમાં નથી લીધું બહુ આ રીતના થાય, આ થઈ જશે એની રીતના. જો આટલું થોડું ઘણું કામ હતું તો આવું પડે. મેં કીધું ભાઈ જઈ આવી, કામ કરવું જ જોશે એના ઉપર, તો હાલશે નહીં. આપણે થોડુંક કહીશું પછી તમે જો થોડું ઘણું કામ હતું સેટને ફોટાની હું મોકલી દીધું. ડિઝાઇનની અમારે આવે ને કોમ્પ્યુટર ડિઝાઇન એ હંધું બતાવવાનું તો બતાવી દીધું, રેડી કરી લીધું, કામ પતાવી દીધું. અને આપણે કંઈ જમવાની તો ઈચ્છા નથી કરે, કાંઈ વાંધો નહીં. કેટલા વાગે પૂગી બ્લોક કન્ટિન્યુ એવું લાગશે તાની મિત્રને એવું કોઈ ભેગા થાય તો બ્લોક કન્ટિન્યુ કરી નાખે. ડાયરેક્ટ ઘરે જઈ અંતે બેઠા હશે રાતે હું બ્લોગ કન્ટિન્યુ કરીને પછી રાતે એન્ડ કરીશ. અને કેવું લાગે લાઈક શેર કરી લેજો. અને ઉપાધિ તો જિંદગીમાં રહેવાની છે જોકે. અને ઘરે ઉપાધિ એવડી લીધી છે. અને એક ફેમિલી એક વસ્તુ તમે જણાવી દેજો, કેમ હર 3 વર્ષે મારી યાર આવી ઉપાધિ થાય છે. કારણ મારી પ્રોસેસમાં એવી મને ઉપાધિ હાલે છે ને આ જ મહિનો અને આ 2023માં આ જ મહિનો એવું જ હાલતું હતું ને એવું જ આ 3 વર્ષ પાછું એ જ વર્ષે આ 3 વર્ષ આવીને પૂર્યું 2023માં. હું કરું કાંઈ સમજાતું જ નથી. આ પ્રોબ્લેમ છે ને કાંઈ નથી સમજાતી. હું થાય ને જે થઈ જશે, થોડુંક આમ હિંમત રાખી છે. કારણ એક તો કામ ધંધા અમારે બહુ મંદા હે, થઈ જશે, જોયું જાય. બીજું કંઈક ઇમોશનલ થઈ જવાનું. જો આપણે ઘરે આવી ગયા ને આ જો આ મોબાઈલ લઈને બેઠો છે, આમ જોઈ લ્યો. અને ઘરે આવી ગયા કામ બામ પતાવીને વ્યવસ્થિત આ દસુને જો આપણે કરમદું દઈ છીએ ખાવા માટે. આ કરમદા કે ને જંગલમાં ગયા હતા ને લે દસું ટ્રાય કરી તો એકવાર મજા આવશે. ખવાય જો હું ખાવામાં જો મસ્તીનું લાગે, ખાવા મીઠું ખાવા હોય તો મજા આવે. કરમદા ને પેલા આપણે બધી જિંદગીમાં ટ્રાય નહોતા કર્યા, પણ બાજુ વાડીવાળા ને ગયા હતા ને ઝીણા બાવન મટી હતો ગમતી ગયા હતા ને 11 લઈ આવ્યા હતા. આપણે ટ્રાય કર્યા, મજા આવી જાય. સમજા 10 ચોકલેટ દઈએ, કરમદા નહીં. ફેમિલી મેળી ઉપર આવી ગયા છે ને પથારી કરે છે એકબીજા. એટલે આપણે મેળી ઉપર હોય છે. જોકે આપણે એસીમાં કામ કરીને ગરમીમાં ફાવતું નથી. અને આશા કરું છું આજનો વ્લોગ કેવો લાગ્યો હોય. અને પથારી કરો છો રવિભાઈ છે અમારી બાજુમાં ભાઈ છે ને, બોલી નથી આપણે સાંભળી નથી, એમાં એ કોઈ નથી કરતા. અને આમ મજા આવે. આપણે માને છે બ્રાહ્મણ જ છે અને મજા આવે. હસી મજા કર્યા રાખીને અંદર આવી લાઈફસ્ટાઈલ જાય છે. અને ડેલી વ્લોગ જ આવશે. હવે પ્રયત્ન કરું તમારા સપોર્ટ મને ફૂલ કરવાનો છે. કેવું લાગે